હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું શિયાળામાં ખૂબ જ બધાને ભાવે તેવો એકદમ સ્પેશિયલ અને એકદમ હેલ્ધી તેવો ગાજરનો હલવો. તો આપણે આ ગાજરનો હલવો માત્ર 2 ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવાનો છે. અહીં મેં 500 ગ્રામ જેટલા ગાજર લઈ લીધા હતા. તેને બરાબર રીતે વોશ કરીને મેં અહીં છીણી લીધા હતા. તમે જોઈ શકો છો તે રીતે બરાબર આપણે ઝીણું છીણી લીધું છે. ત્યાર પછી અહીં એક પેનમાં આપણે તેની અંદર બધા જ ગાજરની છીણને એડ કરી લેવાની છે અને તેને બરાબર રીતે આપણે હલાવવાનું છે. થોડો 5થી 10 મિનિટ થાય ત્યાર પછી આપણે તેની અંદર ઘી એડ કરવાનું છે. અહીં મેં 500 ગ્રામ ગાજરની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દીધું છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. હવે મિક્સ થઈ ગયા બાદ આપણે અહીં દૂધને એડ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે અહીં 500 ml જેટલું દૂધ મેં અહીં એડ કરી દીધું છે. 500 ગ્રામ ગાજરમાં મેં અહીં 500 ml જેટલું દૂધ એડ કરવાનું છે. 500 mlથી વધારે પણ તમે એડ કરી શકો છો, તેનાથી ઓછું એડ કરવાનું નથી. ત્યાર પછી આપણે બરાબર રીતે તેને મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે અને આપણે બરાબર રીતે સતત તેને મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે તેને સતત બરાબર રીતે મિક્સ કરતા રહીશું. આ ગાજરનો હલવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો આપણે અહીં માવાનો ઉપયોગ કરવાનો નથી. આપણે તેને બરાબર રીતે સતત હલાવતા રહેવાનું છે અને ધીમા તાપે તેને થવા દેવાનું છે. જ્યાં સુધી તેની અંદર દૂધ બરાબર રીતે ઉકળે નહીં ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે અહીં દૂધના પરપોટા થવા લાગ્યા છે. ત્યાર પછી આપણે તેની અંદર અહીં ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે. અહીં તમે ઇલાયચી પણ એડ કરી શકો છો કાં તો તમે પાવડર પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી અહીં મેં ખાંડનો ઉપયોગ કર્યો હતો. તો મેં 200થી 250 ગ્રામ જેટલી ખાંડ એડ કરી હતી. જો તમારા ગાજર થોડા સ્વીટ વધારે હોય તો તમારે ખાંડનો ઉપયોગ ઓછો કરવાનો છે અને જો તમારે વધારે સ્વીટ જોઈતું હોય તો તમે તમારી રીતે એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં થોડા કટ કરેલા કાજુ બદામને પણ એડ કરી દીધા હતા. જો તમારે ઘીમાં તળેલા કાજુ બદામ એડ કરવા હોય તો તમે તે પણ એડ કરી શકો છો. એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી તેવો માવા વગરનો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી તેવો શિયાળાનો સ્પેશિયલ ગાજરનો હલવો તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.